આમે તમે કરોડપતિ છો બધાએ. સરકાર ગરીબ છે, સરકારને થોડું પોતાના ઘરનું જાય તો ભલે જાય, પણ સરકારનું તો આપવામાં આપને શું વાંધો છે? અને એટલી જનતા જોડેથી લૂંટ કરવામાં આવે છે. અને આ વિકાસના નામેના જે પીપળીઓ બજારમાં ફરે છે ને, જે વસ્તુ રોડ બનાવવાના 1000 કરોડ રૂપિયા થાય એને પછી સાચવવાના, કલર કામ કરવાના, પાછળ ડિવાઈડરોના એટલા બધા પૈસા થાય. બીજા નંબરમાં યુપી અને ત્રીજા નંબરમાં આપણા ગુજરાતીઓ દેહ તડાકા ઉડાડીએ છે. આપણા કરતા જેની કમાણી વધુ છે ને મહારાષ્ટ્ર રાજ્ય, ટોલ ટેક્સ નું કલેક્શન એ પાકિસ્તાનના કુલ રક્ષા બજેટ થી વધી અને 60,000 કરોડ રૂપિયા છે. એવા ને એવા પાછા વોટ્સઅપ યુનિવર્સિટીમાં ચાલુ થઈ જશે મેસેજો વિકાસના આમ ને વિકાસનું તે. એટલે આ વિકાસની પીપળીઓ મત વગાડો. મિત્રો, મહારાષ્ટ્રમાં, ઝારખંડમાં ઇલેક્શન પૂરું થયું. મહારાષ્ટ્રમાં તો જનતાએ વિકાસની ગતિ પસંદ કરી, એટલે કે એનડીએની બહુમતી વાળી સરકાર હવે ત્યાં રચાશે. આથી રાજી થઈ અને ભારતની વિકાસની ગરીબ સરકારે ગુજરાતીઓ ઉપર થોડોક ટેક્સ, મામૂલી જેવો ટેક્સ વધાર્યો છે, ટોલ ટેક્સના રૂપમાં. કારણ કે ગુજરાતની પ્રજા તો અમીર છે, એટલે એને ક્યાંક થોડા ઘણા વધવારા, થોડા ઘણા માપના એના પૈસા વધારે જાય તો એમાં સરકારને કોઈ તકલીફ નથી અને જનતાને પણ તકલીફ ના હોવી જોઈએ. આપણને તો એ જ સમજાતું નથી કે આ જનતાને થોડા ઘણા વધારે પૈસા આપવામાં જાય છે શું? આમે તમે કરોડપતિ છો બધાએ. સરકાર ગરીબ છે, સરકારને થોડું પોતાના ઘરનું જાય તો ભલે જાય, પણ સરકારને તો આપવામાં આપને શું વાંધો છે? અને શું કેટલો વધારો કર્યો? મામૂલી કદાચ 70-80% જ વધારો કર્યો છે. ગુજરાતીઓ ઉપર એટલો ટેક્સ વધારે નાખ્યો છે, ટોલ ટેક્સનો, ટોલ ટેક્સના રૂપમાં. તો આજે જાણીએ શું છે કાળા ટોલ ટેક્સની બીજી બાજુ. કેમ ગુજરાતીઓને વારે ઘડીએ ટાર્ગેટ કરવામાં આવે છે? કેમ ગુજરાતીઓ જોડેથી એટલો બધો ટેક્સ? અરે ગુજરાતીઓ તો છોડો, હું તો એમ કહું છું કે કેમ ભારતની જનતાને આટલો બધો ટેક્સ ચૂકવવો પડે છે? અને કેવી વ્યવસ્થિત રીતે આની એક લૂંટ ચલાવવામાં આવે છે ને સરકાર દ્વારા, એ આજે જાણવાનો પ્રયત્ન કરશું. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે વાત કરશું ગુજરાતના ટોલ ટેક્સની કાળી હિસ્ટરીની, એટલે કે કાળી બાજુની. ગુજરાતમાં 9 જેટલા નેશનલ હાઈવે ઉપર રાતોરાત સરકારે થોડોક નમાયેલો મામૂલી જેવો ટેક્સ વધાર્યો છે. ને એ ટેક્સ કેટલો છે? ક્યાંક 70% વધાર્યું છે, તો ક્યાંક 90% વધારી દીધો છે. બાકી આમ જાહેર વધારે કશું એનાથી વિશેષ વધાર્યું નથી. એટલે કે જે ટેક્સ પહેલો માની લો કે 65 રૂપિયા હતું, તે હવે ફક્ત 115 રૂપિયા થયો છે. અને એ વધારવાનું કારણ શું આપ મિત્રો જાણો છો? જો આપને એમ મનમાં હોય ને કે જે રોડ બનાવવાના કન્સ્ટ્રક્શન કંપનીઓ અથવા સરકારને એના જે પૈસા ત્યાં રોક્યા છે એ એમને વસૂલવાના હતા, તો ના, એ કારણ જ નથી. કારણ કે એ તો વહેલા વસૂલાઈ ગયા. ક્યારેક તો એનાથી ડબલ પણ વસૂલી લીધા સરકાર હોય ત્યાંની પ્રાઇવેટ કંપનીઓએ. તો વધારવાનું કારણ શું? માત્ર ને માત્ર એટલું કે હજુ આપના જોડે ક્યાંક કસ રહી જાય છે. એટલે સરકાર, આપણે પેલું નહીં કહેતા કે કેરી ખાધા પછી એના પેલા છોતરામાંથી કેવું ચૂસીને રસ કાઢવામાં આવે છે, આ રસ આવી રીતે નીકાળવામાં આવે છે જનતાનો. કારણ કે ઘણા બધા પૈસા છે ગુજરાતીઓ જોડે. એટલે હવે મુદ્દાસર સંપૂર્ણ આપણે જાણીએ કે હકીકતો શું છે. મિત્રો, ગુજરાતમાં 9 જેટલા ટોલ ટેક્સ ઉપર રાતોરાત સરકારે ઘણો બધો વધારો કર્યો છે. આમ 70 થી માંડીને 90% સુધીનો વધારો, એટલે કે સામાન્ય ન ગણાય. જ્યાં 65 રૂપિયા પબ્લિક જનતા ચૂકવતી હતી, ત્યાં 115 રૂપિયા ચૂકવવાના. કેવો વધારો છે? આંકડાકીય વિગતવાર આપણે જોઈએ તો ગુજરાતનો અમદાવાદ એક્સપ્રેસ, વડોદરા એક્સપ્રેસ હાઈવે, એનામાં સરકારને 2121 કરોડ રૂપિયાનો ત્યાં બનાવવા માટેનો ખર્ચો થયો હતો. સરકારે સામે વસૂલ્યા કેટલા? તો સરકારે 4,709 કરોડ રૂપિયા ત્યાંથી વસૂલી લીધા. એટલે કે એના ડબલ તો એમને લઈ લીધા છે. પરંતુ હવે વધ્યો ઘટ્યો પણ એમને 80% કે 90%નો વધારો નાખી દીધો છે. મિત્રો, આ નવે લિસ્ટ વાઇઝ આપ કોઠામાં જોઈ શકો છો. આ નવે ટોલ ટેક્સ ઉપર જે એનો બનાવવાનો જે ખર્ચો થયો હતો એનાથી સરકાર ડબલ ઉપર તો વસૂલી રહી છે. પરંતુ ક્યાં ખબર નહીં કઈ કંપનીઓને એવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને એટલી જનતા જોડેથી લૂંટ કરવામાં આવે છે. અને આ વિકાસના નામેના જે પીપળીઓ બજારમાં ફરે છે ને કે વિકાસ માટે તો આટલું જોઈએ, અરે એનાથી તો તમે લૂંટાઈ રહ્યા છો ભાઈ. કેમ આંખો ઉઘડતી નથી પબ્લિકને? એક સિમ્પલ આંકડો, આ આંકડા પાછા આપે જાહેર નથી કરતા, આ આંકડા પોતાના જાહેર કરેલા છે. જ્યારે એમને કોન્ટ્રાક્ટર બનાવવામાં તો જે 5, 10, 20% જે કમિશન ખવડાઈ જતું છે એ અલગ,
એમાં તો નકરો ભ્રષ્ટાચાર હોય, પરંતુ એના પછી પણ તમારા પૈસા ડબલ થઈ ગયા સરકારના, તો પણ હજુ તમારે લૂંટવાનું ચાલુ રાખવાનું. જ્યારે તમે એમને કને જવાબ માંગવા જો એટલે એક જ વાત આવે કે એના પાછળ મેન્ટેનન્સનો ખર્ચો થતો હોય અને એના રખરખાવ. અરે યાર, જે વસ્તુ રોડ બનાવવાના 1000 કરોડ રૂપિયા થાય એને પછી સાચવવાના, કલર કામ કરવાના, પાછળ ડિવાઈડરોના એટલા બધા પૈસા થાય, અને છતાં એમાં પણ વધારો હવે કરવાનો. કોઈ જવાબ નહીં આપે સરકારને પૂછવા જાવ તો, અને જનતાને પણ ક્યાંય પડી નથી. કારણ કે એક વસ્તુ સત્ય છે, તમે વિરોધ ક્યારે કરશો? તમે કેમ સરકારને એમ ના પૂછી શકો કે ભાઈ હવે તમે જે નાખ્યા છે એટલા વસૂલ થઈ ગયા, ટોલ ટેક્સ જ બંધ કરો ને, અમારે જરૂર નથી. કેમ તમે એનો વિરોધ નથી કરતા? જનતા કેમ નથી કરતી? એનું સ્પષ્ટ કારણ આ છે કે જનતા જોડે પૈસા છે. 100 વાતની એક વાત, ગુજરાતીઓ કરોડપતિ છે એટલે ક્યાંક એમાંથી થોડુંક આપવું પડશે ને, એની એમને ચિંતા નથી. આ વિકાસના નામના બળગા ફૂંકતા જે એમના કાર્યકર્તાઓ ભાજપના જે પબ્લિક જોડે જતા હોય છે ને, એ ગુજરાતના ત્યાં જતા હોય યાર ભરૂચ જોડે, જેમને દિલ્હી મહારાષ્ટ્રમાં અવર જવર કરવી પડે છે, એવા 7 ટોલ રોડ તો ત્યાં આવેલા છે. કેટલા હદ સુધીની ત્યાં પબ્લિકને તકલીફ પડતી છે. અને આ તો સિમ્પલ શું કહેવાય કે આપણે નોન કોમર્શિયલ વાહનો એટલે ગાડીની મેં વાત કરી. એક ટ્રક ત્યાંથી નીકળે જેના 700 રૂપિયા ચૂકવાતા હતા એના સીધા 1500 થઈ ગયા. વિચારો તમે યાર, 800 ના સીધા 1500 રૂપિયા. ઘણી બાબતોમાં તો એને શું થતું છે, આ ટ્રક વાળાને શું તકલીફો પડતી હશે, અને એ સરવાળે મોંઘવારી કોના ઉપર આવશે? તમારા ઉપર. પરંતુ હજુ તો એમ છે ને, મેં પહેલા પણ કીધું છે કે પૈસા ઘણાય છે એટલે આપણે ચાલુ રાખો, આપવાનો. દાનદાતારી વાળા છે. ગુજરાતને તો આભાર માનવો જોઈએ આનંદીબેન કે આ બધા જતા આટલું કંઈક એમને સૂઝ્યું કે ગુજરાતીઓ એટલે કે સામાન્ય જે ટોલ ટેક્સ છે ને ગુજરાતનો, જે સ્ટેટનો, એ તો સરકાર ચૂકવે છે. ચૂકવાય તો છે તમારા ગજવામાંથી જ, પણ એ તમને અત્યારે દેખાતું નથી એટલે તમે એનો વિરોધ ના કરો. બાકી એમાંય કેટલાય વધાર્યા હશે. મેન જે આપણે હાઈવે ગણતા હોઈએ અમદાવાદથી મહેસાણાનો, તો એના રખરખાવ પાછળ, એના મેન્ટેનન્સ પાછળ તમારા ગજવામાંથી ક્યારેક એક ગાડીના 100 રૂપિયા જતા રહેતા હશે ઇનડાયરેક્ટલી. પણ આ તો પેલું તો ડાયરેક્ટ છે યાર. આ જે નેશનલ હાઈવેના 9 જેટલા ટોલ ટેક્સ વધારી દીધા, શું આશયથી વધારે એમને કોઈ ખબર નહીં. બસ કારણ કે વિકાસની સરકાર છે, સરકારને હવે ખબર પડી ગઈ છે કે હિન્દુત્વના ચશ્મા તમને પહેરાવી અને તમારા જોડેથી તમને લૂંટી શકાય છે, એટલા માટે આ ટોલ ટેક્સ વધાર્યો છે. એક બીજો પણ મુદ્દો જોઈ લો મિત્રો. પહેલા તો ટોલ ટેક્સ નાખવામાં કેમ આવે છે મિત્રો? આપ સિમ્પલ ગણતરી મારતા હોય ને, જો તમે 10 લાખ રૂપિયાની ગાડી લો છો ને, તો એના ઉપર 28% જીએસટી એટલે 2,80,000 રૂપિયા તો તમે કાયદેસર ત્યાંના જીએસટી એટલે કે મૂળ તો ટેક્સ જ કપાય છે ને. પછી રોડ સેસના નામે અલગથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે, અને એ 17% છે એટલે 1,70,000 રૂપિયા પાછા એના. આ જ્યારે પૂરું થાય એટલે એક ફક્ત ટેક્સ કલેક્શનના નામે એટલે ટેક્સ જે ઉઘરાવા વાળો હશે ને તમારા જોડેથી, એના ખર્ચો પણ 14,000 રૂપિયા લેખે તમારા જોડેથી લેવામાં આવે છે. આમ મૂળ સરવાળે જે ગાડી તમે 10 લાખની મૂળ કિંમતની લીધી હતી, એ ગાડી તમને 14,50,000 માં પડશે સરવાળે. મતલબ તમે 4.5 લાખ રૂપિયા તો પહેલા ટેક્સને આપી દીધા છે. વિચારો તમે કે આપણે જયારે ટેક્સ તો પેલું ગાડી જયારે તમે લો છો એટલે તમે ચાલ્યા ન ચાલ્યા એ વસ્તુ અલગ, સરકાર ગણતરી કરી દે છે કે તમે ગાડી આટલી ચાલશે એટલે મને પહેલા પૈસા આપી દો, એટલે આપણે 4.5 લાખ રૂપિયા તો ગાડીના આપી દીધા 10 લાખમાંથી. હવે તમે ડીઝલ યા પેટ્રોલ પુરાવો છો મિત્રો, એના ઉપર જીએસટી નથી, એના ઉપર વેટ લાગે. 15% વેટના, અને ડીઝલમાં 18% એક્સાઇઝ ડ્યુટી અલગથી લગાવવાની, પેટ્રોલમાં 21% એક્સાઇઝ ડ્યુટી લગાવવાની. વિચારો મિત્રો કે આ જે તમે ડીઝલ પુરાવો છો ને એનામાં પણ 100 રૂપિયાનું જે તમે લીટર, કદાચ જે આપણે એક સામાન્ય ગણતરી પ્રમાણે 100 રૂપિયાનું કરતા હોય ને, તમે અંદર પુરાવતા હશો, તો 100 રૂપિયામાંથી માંડ સરકારના તો આપણને જે દેખાય એની મૂળ કિંમત તો આપણે 50 રૂપિયા ચૂકવીએ છીએ. 50 થી વધુ રૂપિયા તો આપણે એના ક્યાંક ને ક્યાંક કોઈ વેટ અને કોઈ એક્સાઇઝ ની આના બાના હેઠળ બીજા સરકાર તો ટેક્સ જ લે છે. એને ખબર છે કે આ ડીઝલ ને પેટ્રોલ પાછું ગાડીમાં ભરાવાનું છે, ગાડી ચાલશે. તો આટલા બધા જ જે ટેક્સ આપણે આપી દઈએ છીએ, તો પછી તો ટેક્સ શેનો? કેમ એક વસ્તુ સિમ્પલ વિચારો મિત્રો કે તમે ટેક્સ જ્યારે ગાડી લો ત્યારે ભરી દીધો છે, એના પાછળ કદાચ જો માની લો કે આપવાનું થાય તો પહેલા તો સુપ્રીમ કોર્ટનો નિયમ હતો કે 90 પૈસા પર કિલોમીટરે. હવે એ નિયમની બધું પીપુડી વાળી ક્યાંય મૂકી દીધી
અને મેક્સિમમ એટલે વધુમાં વધુ 1 કિલોમીટરે સરકાર 5 રૂપિયા સુધી ઉઘરાઈ શકે છે. તમારે આજ ક્યાંક 500 કિલોમીટર કે 1000 કિલોમીટર જવું હોય ને તો તમારે 5000 તો પહેલા ટોલ ટેક્સના અલગ રાખવાના, કારણ કે રાતોરાત વધી શકે છે. એ પણ વસ્તુ સમજ્યા કે કદાચ બનાવવામાં જે ખર્ચો થાય એ આપણે માનીએ કે ભાઈ એનો બનાવવાનો ખર્ચ. હવે જ્યારે બનાવવાનો જે ખર્ચો થયો કંપનીને કે કોન્ટ્રાક્ટરને કે સરકારને, એમને એટલા વળતર આવી ગયા, એના ડબલ લઈ લીધા, તો પણ આ ખર્ચા તે ચાલુ રાખવાના, છતાં એમાં વધારો કરવાનો. કેટલા હદ સુધીની લૂંટવાની માનસિકતા છે. પરંતુ જનતાને એટલા ચશ્મા એવા મસ્ત પહેરાવી દીધા છે ને, કોઈ પણ જગ્યાએ જ્યારે તમે આવી વાત કરવા જશો ને એટલે મુદ્દો એક જ આવીને ઉભો રહેશે. કયો? હિન્દુત્વનો. હિન્દુત્વ ખતરામાં. યાર, આનાથી હિન્દુત્વ ખતરામાં છે તમે કોઈકના ઘર લૂંટી રહ્યા છો. આંકડો તમને નોર્મલ લાગે છે, આ ક્યાંનો ક્યાં પહોંચે છે. કેટલા વ્યક્તિઓ ત્યાં ટ્રાવેલિંગ કરે છે. મિત્રો વિચારો કે જે એક વ્યક્તિને આખા મહિનામાં ત્યાં ચાલવાનું હોય અને જે 60 ના અત્યારે ડબલ થઈ ગયા એટલે 60 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવાના, 6 બાર 36 ના 1800 રૂપિયા તો એને મહિનાનો અતિરિક્ત બોજો પડ્યો. પહેલા 1800 હતો ને, હવે 1800 ગણી જાય, એને 3600 રૂપિયા આપવાના થયા. એક ટ્રક વાળાને એક ટોલ ટેક્સ ઉપર ચાલવાના 5000 રૂપિયા મહિનાના વધી જાય. આંકડો કેટલો છે? તો પણ જે પીપુડીઓ વગાડે રાખે છે. આમ ગુજરાતનો વિકાસની બાબતમાં ભલે આપણને કહેતા હોય, બાકી ગુજરાતનો 6થો 7મો નંબર આવે ભાઈ આખા દેશમાં. પરંતુ લૂંટવામાં ગુજરાત 3જા નંબરે છે. લૂંટાવામાં, સોરી. કારણ કે પહેલા નંબરમાં રાજસ્થાનનો ધરાઈને સૌથી વધુ ટેક્સ છે, 27,000 કરોડથી વધુ. બીજા નંબરમાં યુપી અને 3જા નંબરમાં આપણા ગુજરાતીઓ દેહ તડાકા ઉડાડીએ છીએ. આપણા કરતા જેની કમાણી વધુ છે ને મહારાષ્ટ્ર રાજ્યની, એમાં આટલા ટોલ ટેક્સ નથી. વિચારો, આ ખાલી ટોલ ટેક્સ નેશનલ હાઈવે ના છે ભાઈ. સ્ટેટ હાઈવે ની તો જો વાત કરવામાં આવે ને તો આપણે સૌથી પહેલા નંબરમાં ગુજરાતીઓ ચાલે છે. બધી રીતે આપણે ધરાઈને લૂંટાવા દઈએ છીએ. અને કારણ ચશ્મા આપણે મસ્ત પહેરી લીધા છે. ખબર નહીં કોંગ્રેસની પણ ગવર્મેન્ટોને કોઈ વિરોધ એમને પણ કરવો નથી. ના તો કરે પણ શું, હવે 10-12 વધ્યા છે ગણ્યા ગાંઠ્યા. અને આપણને આનાથી હજુ તો કોઈ આપણે જાગવાના નથી. અને મિત્રો આ આંકડો કેટલો થતો હોય ને એ જો જાણવું હોય તો એક સિમ્પલ મેટર કહી દઉં. પાકિસ્તાનનું કુલ રાષ્ટ્રીય બજેટ, રક્ષા બજેટ એ 55,000 કરોડ રૂપિયાનું છે. જ્યારે ભારતના જે સ્ટેટ હાઈવેના નહીં પણ નેશનલ હાઈવેના અને એક્સપ્રેસ વેના એ પાકિસ્તાનના કુલ રક્ષા બજેટથી વધી અને 60,000 કરોડ રૂપિયા છે. એટલે પાકિસ્તાન આખું રક્ષા બજેટમાં જેટલો ખર્ચો કરે ને એટલો તો આપણે ખાલી ટોલ ટેક્સ આપીએ છીએ. વિચારો મિત્રો કેટલું મોટું આ કૌભાંડ છે, છતાં પણ હજુ ચાલુ જ રાખ્યા છે. ખબર નહીં કે આ રોડ તો એવા તમે ઘણા બધા જોવો છો કે એવા શું કહેવાય, કાશ્મીરના ગાલીચા જેવા બધા રોડ પડ્યા છે. રોડ એમને રિપેર કરવા નથી. પરંતુ હા, ચોક્કસ આપના નામે અને જો પબ્લિક હમણાં વિરોધ પણ કરવા જશે ને એવા ને એવા પાછા વોટ્સઅપ યુનિવર્સિટીમાં ચાલુ થઈ જશે મેસેજો, વિકાસના આમ ને વિકાસનું તે. એટલે આ વિકાસની પીપુડીઓ મત વગાડો. ક્યાં સુધી લૂંટાશો તમે? અને આ સરવાળે હમણાં જો કોઈ એમ કહેતું હોય ને કે આપણે ભરૂચ જવાનું નથી અથવા બીજા કોઈ આ નેશનલ હાઈવે ઉપર નથી જવાનું, મારે શું? મિત્રો, જે કોમર્શિયલ વાહનો પણ ત્યાં ચાલે છે ને અને જે માલ સામાનની અવર જવર ત્યાંથી કરે છે એ માલ ઉપર સરવાળે બોજો પડશે. એટલે આવનારા સમયમાં આપના જોડે પણ જે વસ્તુઓ આપ લેતા હશો ને એનો પણ ભાવ વધવાનો છે. આ સરવાળે ડીઝલમાં પણ વધશે. એટલે છતાં પણ આપણે કઈ સરકાર સબ સલામત, હમણાં એક ભાઈ જોડે વાત કરી હતી એ મુજબ એમને ખબર છે ગુજરાતમાં સબ સલામત છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હજુ તો હિન્દુત્વના જે કેસરી ચશ્મા છે ને એમાંથી બહુ બધું કેસરી ને કેસરી જ દેખાય છે. અને જ્યાં સુધી આવું દેખાતું રહેશે ત્યાં સુધી સરકારને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આવે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.